નમસ્કાર. ચાલો આજે વાત કરીએ પગાર અને પેન્શન જગતના કેટલાક અત્યંત મહત્વના અને લેટેસ્ટ અપડેટ્સ વિશે. આ એવા અપડેટ્સ છે જેની સીધી અસર લાખો કર્મચારીઓ અને પેન્શનરો પર પડે છે. તો મુખ્ય મુદ્દો શું છે? મુદ્દો એ છે કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પોતાના હક મેળવી રહ્યા છે કે નહીં. આ જે સંઘર્ષ ચાલી રહ્યો છે ને, એ એમના નાણાકીય હક અને લાભો માટેનો છે. અને સમજી લેજો, આ વાત ખાલી પૈસાની નથી, આ તો એમના અધિકારોની લડાઈ છે. તો ચાલો ચર્ચા શરૂ કરીએ એક એવા મુદ્દાથી જે લાંબા સમયથી બધાને પરેશાન કરી રહ્યો છે, અને એ છે મોંઘવારી ભથ્થાનું બાકી એરિયર્સ. પણ હવે આ લાંબી રાહ જોયા પછી એક નવો વળાંક આવ્યો છે. એક એવો વળાંક જે ઘણા લોકો માટે આશાનું કિરણ બનીને આવ્યો છે. 18 મહિના. હા, આ એ જ સમયગાળો છે, જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનો. યાદ છે ને, કોવિડ મહામારીના કારણે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆર બંનેની ચૂકવણી રોકી દેવામાં આવી હતી. અને આ જ 18 મહિનાના પૈસા હજુ પણ બાકી છે. અને હવે જુઓ, આ લડાઈ ફક્ત કર્મચારી સંગઠનો સુધી જ સીમિત નથી રહી. નિવૃત્ત આઈપીએસ અધિકારીઓના એક મોટા ફોરમે પણ 9 માર્ચ 2026ના રોજ સરકારને એક નવું આવેદનપત્ર આપ્યું છે. આ એક બહુ મોટું પગલું છે. એ બતાવે છે કે આ મુદ્દો હજુ પણ કેટલો ગંભીર છે અને સરકાર પર દબાણ સતત વધી રહ્યું છે. અને આ લડાઈને સૌથી વધુ મજબૂતી કોણ આપી રહ્યું છે? ખબર છે? ખુદ દેશની સુપ્રીમ કોર્ટ. એમનો એકદમ સ્પષ્ટ આદેશ છે. જુઓ, પશ્ચિમ બંગાળ સરકારના એક કેસમાં કોર્ટે 5 ફેબ્રુઆરી 2026ના રોજ બિલકુલ સાફ શબ્દોમાં કહ્યું કે મોંઘવારી ભથ્થું કોઈ ભેટ નથી, એ તો કર્મચારીઓનો કાયદાકીય હક છે. બસ આ એક વાક્ય હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક જબરદસ્ત કાનૂની હથિયાર બની ગયું છે. અને રકમ કેટલી છે? જરા આ આંકડો જુઓ. 34,402 કરોડ રૂપિયા. આ કોઈ નાની સૂની રકમ નથી. આજે 18 મહિનાનું ડીએ અને ડીઆર એરિયર્સ અટકાવેલું છે ને, એની આટલી મોટી કિંમત થાય છે. હવે વિચારો, આટલી મોટી રકમ અને લાખો લોકોનું ભવિષ્ય દાવ પર લાગેલું હોય તો પછી આ મુદ્દો ગંભીર કેમ ન હોય? તો ડીએ એરિયર્સનો કેસ તો એક ઉદાહરણ છે કે કેવી રીતે ન્યાયતંત્ર કર્મચારીઓના હક માટે આગળ આવી રહ્યું છે. પણ આ એકમાત્ર કેસ નથી. ચાલો હવે એક બીજા કેસ પર નજર કરીએ, જ્યાં કોર્ટે સરકારની નિષ્ક્રિયતા પર બહુ જ કડક વલણ અપનાવ્યું છે. અહીંયા જે ટક્કર છે ને, એ એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે સરકાર, જે ટ્રેનિંગ દરમિયાન ઘાયલ થયેલા કે વિકલાંગ બનેલા જવાનોને લાભ આપવાનો કોઈ નિર્ણય જ નથી લઈ રહી. અને બીજી તરફ છે સુપ્રીમ કોર્ટ. એમણે આ મોડું જોઈને એટલું કડક વલણ લીધું કે સંરક્ષણ અને નાણાં સચિવોને 24 માર્ચે રૂબરૂ કોર્ટમાં હાજર થવાનો હુકમ કરી દીધો. અને સમજો, અહીં માંગણી ખાલી પૈસાની નથી. જે લોકો ટ્રેનિંગમાં ઘાયલ થયા છે એમના માટે 3 સ્તરની મદદ માંગવામાં આવી છે. પહેલું, તાત્કાલિક આર્થિક સહાય. બીજું, પૂરેપૂરી મેડિકલ સારવાર. અને ત્રીજું, એમના ભવિષ્ય માટે પુનર્વસન એટલે કે રિહેબિલિટેશન. આ કેસનો માનવીય પાસું છે. વાત ખાલી વળતરની નથી, પણ એમની સંપૂર્ણ કાળજી લેવાની છે. ઠીક છે, તો આ બધી કાનૂની લડાઈઓ તો અત્યારની સમસ્યાઓ માટે છે. પણ કર્મચારી સંગઠનો ખાલી વર્તમાન નથી જોઈ રહ્યા, એમની નજર તો ભવિષ્ય પર પણ છે. ચાલો હવે જોઈએ કે આવનારા 8મા પગાર પંચ માટે અત્યારથી જ કેવી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અને આ તૈયારીઓ કોઈ એકલું દોકલું ગ્રુપ નથી કરી રહ્યું. AINPS ફેડરેશન જેવા મોટા સંગઠનો અને JCM સ્ટાફ સાઇડ, જે કર્મચારીઓ અને સરકાર વચ્ચે વાતચીત માટેનું મુખ્ય પ્લેટફોર્મ છે, એ બધા સાથે મળીને કામ કરી રહ્યા છે. હેતુ એકદમ સ્પષ્ટ છે: સરકાર સામે એક મજબૂત અને એકજોટ અવાજ રજૂ કરવું. તો આ લોકોની મુખ્ય માંગણીઓ કઈ છે? ચાલો જોઈએ. એક તો ફિટમેન્ટ ફેક્ટર ઊંચો જોઈએ, લઘુત્તમ પગાર વધારવો જોઈએ, અને સૌથી મોટી માંગ, જૂની પેન્શન યોજના એટલે કે OPS પાછી લાવો. આ તો લાખો લોકો માટે બહુ મોટો મુદ્દો છે. આ સિવાય રજાના નિયમોમાં પણ સુધારા અને શિક્ષકોની નિવૃત્તિ વય 65 વર્ષ કરવાની માંગ પણ સામેલ છે. સારું, તો ભવિષ્યની યોજનાઓની વાત તો થઈ. હવે પાછા વર્તમાનમાં આવીએ. ખાસ કરીને પેન્શનને લઈને કેટલાક તાજા સમાચાર છે. અહીં થોડી સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે, અને કેટલીક અફવાઓ ચાલી રહી છે, એનું પણ ખંડન કરવું પડશે. સોશિયલ મીડિયા પર એક અફવા બહુ જ ફરી રહી છે, જેણે ઘણા લોકોને ચિંતામાં મૂકી દીધા છે. સવાલ એ છે કે શું સૈનિકો માટે મિલિટરી સર્વિસ પે એટલે કે MSP બંધ થઈ જશે? તો ચાલો આ વાતને એકદમ સ્પષ્ટ કરી દઈએ. અફવા એ છે કે 8મા પગાર પંચમાં MSP બંધ થઈ જશે. પણ સત્ય શું છે?
સત્ય એ છે કે એમએસપી બંધ નથી થવાની, બિલકુલ નહીં. ઉલટાનું એવી અપેક્ષા છે કે એમાં વધારો થશે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે એક બીજી વાત સમજીએ જે થોડી ગૂંચવણભરી લાગી શકે છે. એ છે એપ્રિલમાં 2 પેન્શનવાળી સ્થિતિ. આ શું છે? ચાલો એને સમજીએ. જુઓ, આને એકદમ સરળ રીતે સમજીએ. 31 માર્ચે નાણાકીય વર્ષ પૂરું થાય છે, બરાબર? એટલે માર્ચ મહિનાનો પેન્શન એપ્રિલની શરૂઆતમાં લગભગ 1 થી 3 તારીખની આસપાસ જમા થશે. પણ ધ્યાન રાખજો, આ પેન્શન જૂના 58% ડીએના દરે જ મળશે. પછી એપ્રિલ મહિનાના અંતમાં એટલે કે 30 એપ્રિલની આસપાસ એપ્રિલ મહિનાનું પેન્શન જમા થશે અને આ પેન્શનમાં નવા 2% ડીએનો વધારો સામેલ હશે, મતલબ કે કુલ 60% ડીએ સાથે. તો ટૂંકમાં એપ્રિલમાં પેન્શન 2 વાર આવશે, પણ ડીએનો વધારો ફક્ત બીજા પેન્શનમાં જ જોવા મળશે. તો ચાલો આખી ચર્ચાનો સાર શું નીકળે છે? પહેલું, ડીએ એરિયર્સનો કેસ કાનૂની રીતે મજબૂત થઈ રહ્યો છે. બીજું, કર્મચારીઓના હક માટે ન્યાયતંત્ર પોતે આગળ આવી રહ્યું છે. ત્રીજું, 8મા પગાર પંચ માટે સંઘો એકજૂટ થઈને તૈયારી કરી રહ્યા છે. અને ચોથું, જે સૌથી મહત્વનું છે, અફવાઓથી દૂર રહો અને સાચી હકીકતને જ માનો. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. જ્યારે કર્મચારીઓ અને પેન્શનરોને પોતાના મૂળભૂત હક માટે પણ વારંવાર કોર્ટના દરવાજા ખખડાવવા પડે, તો આ આપણી સિસ્ટમ વિશે શું કહે છે? એની કાર્યક્ષમતા અને સંવેદનશીલતા પર શું આ એક મોટો પ્રશ્નાર્થ નથી? આના પર જરૂર વિચારજો. લેટ્સ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.